આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આપણે આવી ગયા છીએ પ્રાંસલી ગામના સીમાડે આવેલા નાગબાપાના દર્શન કરવા। આમ તો આ પ્રાંસલી, નોંજણવાવ, ઢાંઢાવાડા, આંબલા અને અજાબની વચ્ચે આવેલા છે, પરંતુ તે પ્રાંસલી ગામની 1.5 કિલોમીટર દૂર પ્રાંસલી ગામની સીમમાં જ તેનું સ્થાનક આવેલું છે। તો ચાલો તમને બધાને મારી સાથે હું સાક્ષાત એવા નાગબાપાના દર્શન કરાવું। આમ તો અહીં આખો શ્રાવણ મહિનો નાગબાપા સાક્ષાત દર્શન આપે છે, પરંતુ દર સોમવારે અહીં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ હોય છે અને અહીં નાનો એવો મેળા જેવો માહોલ પણ હોય છે। અને આ એ સ્થાનક છે કે જ્યાં નાગબાપા સાક્ષાત દર્શન આપે છે। અહીં કોઈ નાગબાપાનું મોટું મંદિર તો નથી, પણ તમે જે આ મોટા મોટા પથ્થરો જોઈ રહ્યા છો તેમાં જ નાગબાપા સાક્ષાત દર્શન આપે છે। આ પથ્થરોમાં રહેલી તિરાડો છે તેની અંદર નાગબાપા બેઠા હોય છે, જે શ્રાવણ મહિનાના સોમવારે દર્શનાર્થીઓની ખૂબ ભીડ હોવાને લીધે, ખૂબ અવાજ અને ઘોંઘાટને લીધે તે તિરાડમાં ઊંડે ઉતરી જાય છે, જેથી ક્યારેક દર્શન તમને ન પણ થઈ શકે। પરંતુ સાચા દિલ અને શ્રદ્ધા હોય તો ગમે તેવા ઘોંઘાટમાં પણ તે આ તિરાડોમાં તમને દર્શન આપે છે। અહીં પ્રાંસલી ગામના સ્વયંસેવકો દ્વારા શ્રીફળ અને અગરબત્તીનું વેચાણ કરવામાં આવે છે, જે નાગબાપાના લાભાર્થે હોય છે। અને દર સોમવારે અહીંયા ગુંદી ગાંઠિયાનું પણ પ્રસાદી રૂપે નાના બાળકોને આપવામાં આવે છે। અને સામે ચા પાણીનો પણ સ્ટોલ છે, જ્યાં બિલકુલ તદ્દન ફ્રીમાં તમને ચા પાણી પણ પાવામાં આવે છે। અહીં પ્રાંસલી ગામના લોકો ખૂબ તન, મન અને ધનથી નાગબાપાનું સેવા કાર્ય કરે છે। અહીં માનતા રાખવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। અને કોઈ નિસંતાન હોય તો અહીં માનતા રાખવાથી નાગબાપા તેને દીકરા પણ આપેલ છે। અને બાળકોને અહીંયા સાકર ભરોભર તોરવામાં આવે છે, જેની પ્રસાદી ત્યાં આવેલા તમામ ભાવિ ભક્તોને આપવામાં આવે છે। તો ચાલો આપણે આ નાગબાપાના દર્શન કરી અને તેને પગે લાગીને તમને પણ હું સાક્ષાત એવા નાગબાપાના મારી સાથે દર્શન કરાવું। તમે આ તિરાડમાં ધ્યાનથી જુઓ। પેલા ભાઈ આંગળી સીધે છે ત્યાં નિરાતે તમે જુઓ, તમને અંદર નાગબાપાના પેટાળના દર્શન થશે। આ સામે જો નાગબાપાનું પેટાળ દેખાય છે, પરંતુ ક્યારેક ક્યારેક તેમના મુખના પણ દર્શન થાય છે। અને અમે તો તેના આ પથ્થર ઉપર આખા બેસીને બારોબાર હોય એવા પણ દર્શન કરેલા છે। તો તમે શ્રાવણ માસમાં અહીં એકવાર ચોક્કસથી દર્શન કરવા જરૂર આવજો। તો ચાલો, આ બાજુ મેળો છે કે જ્યાં નાની મોટી વસ્તુઓ મળે છે। અહીં આજુબાજુના ગામના ફેરિયાઓ પોતાની નાની મોટી વસ્તુઓ વેચવા આવે છે, તો દર્શનની સાથે તમને નાની મોટી ખરીદીની પણ અહીં વ્યવસ્થા થઈ જશે। અહીંયા બહુ મોટો તો નહીં, પણ નાના એવા થોડાક સ્ટોલ હોય છે। અને અહીં ખાણીપીણીના પણ 1-2 સ્ટોલ આવેલા છે। એમાં અમારા આ ઘોઘાભાઈના પ્રખ્યાત પકોડા અને સમોસા તો ખાવાનું ભૂલાય જ નહીં હો। અને નાના બાળકો હોય તો તેમની આ બાજુ નાના બાળકો માટેના થોડાક વ્યવસ્થા છે, જેમાં જમ્પિંગ અને નાનો ચકડોળ પણ આવેલા છે। તેમાં બાળકો કૂદાકૂદ કરીને પણ આનંદ લે છે। અહીં બાળકોને ખૂબ મજા પડી જશે અને તમને પણ અહીં આવીને મનમાં એક શાંતિનો અનુભવ થશે। તો ચાલો, મારો વિડીયો હવે અહીં પૂરો કરું છું। બોલો નાગબાપાની જય।